અને આ વિસાવદરની ચૂંટણીમાં સનાતનનો અપમાનનો મુદ્દો પણ ખૂબ ચગી રહ્યો છે અને ગોપાલ ઇટાલિયા પર સીધા આક્ષેપ થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા સનાતન વિરોધી છે। પહેલા મહેશગીરી સામે આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા હતા। એમને એક વિડીયોને લઈ અને લોકો દ્વારા જે કહેવામાં આવ્યું હતું, એમને જે વિડીયો બતાવવામાં આવ્યો હતો એને લઈને અને હવે કિન્નર અખાડા પણ આ મેદાનમાં ઉતરી પડ્યા છે। કિન્નર અખાડા, બિલખાના કિન્નર અખાડાના એનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા વારંવાર સનાતનનું અપમાન કરે છે, જે સાખી લેવામાં નહીં આવે અને જ્યારે સાધુ સંતો અને અખાડાઓ કૂદી પડતા હોય તો પછી ભારતીય જનતા પાર્ટી ક્યાંથી બાકી રહે। યજ્ઞેશ દવે પણ આકરી પ્રતિક્રિયા આપી છે। એવા છે કે જે સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપતા હોય, કથાકારોને અપશબ્દ બોલતા હોય, કથા અને ભજનમાં જતી જે મહિલાઓ છે એ મહિલાઓ માટે અભદ્ર શબ્દ વાપરતા હોય અથવા તો બ્રાહ્મણો માટે અભદ્ર શબ્દ વાપરતા હોય, આવા વ્યક્તિઓ જે ભગવાનની પૂજાને સત્યનારાયણની પૂજા, જેને આપણે વૈદિક રીતે અને સનાતની રીતે સૌથી વધારે માનીએ છીએ એવી સત્યનારાયણની પૂજાને પણ તેઓ નાટક કે એવું ગણાવતા હોય, આવા વ્યક્તિઓ જે ખરા એ જન્મથી જ માનસિક વિકૃતતા ધરાવતા હોય છે। ભલે ગુજરાતના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકે પણ એમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી હોતી। ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહે એટલે માણસ ધોઈને સીધો થઈ જાય એવું હોતું નથી ક્યારે। ગોપાલ ઇટાલિયાને કહું છું કે તું આ વિડિયાની અંદર બોલે છે, જે સાધુ સાધ્વીઓ જે ભાષણ કરે, જે બ્રાહ્મણો કથા કરે, એમાં તાલીઓ પાડે, એને તું આ હોરઠની અંદર તો આ જૂનાગઢથી માંડી અને સટ જાપા લગણ કિન્નરોના અખાડા છે, આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે। જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે, માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે। એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર, અને તારાથી તો ઘેર ઘેર માંગવાની હેસિયત નથી, માંગે છે, સમજી ગયો? આ તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું।